નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાત કરીશું સ્નાતક થયેલ દીકરી સાથે બનેલી એક ઘટના વિશે. સવિતાબેને લજ્જાને કહ્યું, બેટા જા, પવનને વોશ બેસિન પાસે લઈ જા અને નેપકિન આપજે. રસોડામાંથી લજ્જા બહાર વાડામાં તરફ ગઈ. પાછળ પવન પણ દોરવાયો. પવને હાથમાં ધોયા એટલે લજ્જાએ નેપકિન લંબાવ્યો. પવને લઈને હાથમાં લૂછ્યા. લજ્જા રસોડા તરફ પાછી વળી. એટલામાં પવનનો પાછળથી અવાજ સંભળાયો. લાદો કેમ છે? ને લજ્જાએ પીઠ ફેરવી પવનની આંખમાં જોયું, પણ કંઈ બોલી ના શકી. ડોકો હલાવી રસોડામાં દોડી ગઈ. સવિતાબેન અને સાગરભાઈની એકની એક દીકરી લજ્જા નાનપણથી જ શરારતી. એમની બાજુમાં રહેતા રમણભાઈ અને નીલાબેનનો એકનો એક દીકરો પવન. નામ પવન પણ ખૂબ જ શાંત, ધીર, ગંભીર. શાળા જીવનથી શરૂ કરી 10મા ધોરણ સુધી બંને સાથે ભણ્યા. શાળા છૂટે અને ઘેર આવી લજ્જા રમવા દોડી જતી, જ્યારે પવન ઘરના ઓટલે બેસી બધાને રમતા જોયા કરતો. લજ્જા એને ચીડવતી, ખીજવતી, પરાણે રમવા ખેંચી જતી. પવન સાથે જતો પણ એક બાજુ બેસી રહેતો. ક્યારેક બધાની ધમાલ જોઈ હસી પડતો. લજ્જા એને કહેતી, ઓ લજામણીનો છોડ, તારું નામ પવન કોણે પાડ્યું? પવન એને મારવા દોડતો. પવનના પિતાની સરકારી નોકરી એટલે બદલી થયા કરતી. 10 વર્ષ પછી અચાનક પવનના પપ્પાની બદલી મુંબઈ થઈ ગઈ. 10 વર્ષથી સાથે જ રહેતા રહેતા એવો ઘરોબો થઈ ગયો કે છૂટા પડવાની વાતોથી જ બધા રડી પડ્યા. 2 દિવસથી લજ્જા જમી નહોતી. પવન તો આમ પણ શાંત જ હતો. મુંબઈ જવાના 20 દિવસની વાર હતી. એક દિવસ બંનેના મા બાપ ખરીદી કરવા નીકળ્યા. લજ્જા અને પવન બંને ઓટલે બેઠા હતા. કોઈ બોલતું નહોતું. પણ કદી ન બોલતો પવન પહેલી વાર બોલ્યો, લાજો, મને તારા વગર નહીં ગમે, કહીને લજ્જા સામે જોયું. આજે શરારતી લજ્જા શાંત હતી. એની આંખોના પાપણે આંસુઓનું તોરણ બંધાતું હતું. લજ્જા બોલી, ઓ લજામણીનો છોડ, ને પવને લજ્જાના હાથ પર હાથ મૂક્યો. 20 દિવસ જોતજોતામાં પૂરા થયા. મુંબઈ જવાનો દિવસ આવી ગયો. બધો સામાન ટ્રકમાં ચડાવીને બંને પરિવાર એકબીજાને ભેટીને ખૂબ રડ્યા. લજ્જા ઓટલે ઊભી હતી. નીલાબેને પાસે બોલાવી. લજ્જા દોડતી આવે ને વળગી પડી. બોલી, કાકી, મને ભૂલી તો નહીં જાવ ને? પવન ઊંધો ફરી ગયો. આંખોમાં એક દ્રઢ નિશ્ચય કરી ટ્રકમાં જઈ બેસી ગયો. પવનનો પરિવાર મુંબઈ જવા ઉડી ગયો. શરૂઆતમાં કાગળો આવતા, પત્રમાં પવનના ભણતરની વાતો લખાતી. એ ડોક્ટર બની જશે પછી અમને શાંતિ, એવી વાતો લખાતી. જોત જોતામાં 5 વર્ષ નીકળી ગયા. લજ્જા હવે 21 વર્ષની થઈ અને એને સ્નાતકની પદવી મેળવી. એક કંપનીમાં નોકરી મેળવી લીધી. બીજા 2 વર્ષે નીકળી ગયા. પવન ડોક્ટર બની ગયો છે એવો પત્ર આવ્યો. હવે એને એક લાયક છોકરી શોધીશું. રમણભાઈ કહેતા, જોજે સાગર, પવન એના જેવી જ કોઈ ડોક્ટરને પસંદ કરશે. અમારી સેવામાં ઘરના જ 2 ડોક્ટરો હાજર રહેશે. લજ્જા અને પવનને નાનપણથી એકબીજા સાથે માયા હતી. સવિતાબેનને મનમાં આશા હતી કે બંને છોકરાઓ મોટા થાય ત્યારે એકબીજાને પસંદ કરશે. દીકરો ડોક્ટર બની ગયો છે એ વાત જાણી સવિતાબેનના દિલમાં થોડીક ચિંતા થઈ. આટલા વર્ષોમાં કદી પણ લજ્જાએ કાગળ પણ ન લખ્યા કે કોઈ વાર ગલીની બહાર કરિયાણાની દુકાનમાં મુંબઈથી ફોન આવે તો વાત પણ નથી કરી. એકવાર સાગરબાઈને ત્યાં પત્ર આવ્યો, દોસ્ત સાગર, આપણો પવન ડોક્ટર બની ગયો છે. અમે બધા અમદાવાદ આવીએ છીએ. આપણે બધા સાથે અંબાજી જઈશું. 5 દિવસ પછી બધા આવી પહોંચ્યા. લજ્જા તો નોકરીએ ગઈ હતી. ઘરે આવી જોયું તો બધા એની રાહ જ જોતા હતા. એ રમણભાઈને અને નીલાબેનને પગે લાગી અને રસોડામાં જતી રહી. રસોડામાં જઈ એણે જોયું તો પવન ન હતો. એનું મન ઉદાસીથી ઘેરાઈ ગયું.
તો બીજું મન બોલ્યું, કેમ લજ્જા, પવનની રાહ જોઈ છે ને? ને એનાથી એક ડૂસકું મુકાઈ ગયું. એટલામાં એની બાએ આવીને કહ્યું, બેટા, પવન એમ જ લટાર મારવા નીકળ્યો છે, હમણાં આવી પહોંચશે. ને એણે એની મા સામે જોયું ને એની મા હસી પડી. એટલામાં પવન આવી ગયો. જમવાની તૈયારી કરતા હતા. માએ કહ્યું, લજ્જા, પવનને નેપકિન આપજે, વોશ બેસિન તરફ હાથ ધોવા આવે છે. લજ્જાની ધડકન વધી ગઈ. પવન એની બાજુમાંથી પસાર થયો, પણ લજ્જા તરફ જોવાયું પણ નહીં. પવને નેપકિન લઈને કહ્યું, લાજો કેમ છે? તે માથું ધૂણાવી રસોડા તરફ દોડી ગઈ. થોડી વારમાં જમવાનું પત્યું ને બધા વાતો કરવા ગોઠવાયા. બીજા દિવસે અંબાજી જવાનું થયું. થોડી વાર વાતો કરી બધા જય શ્રી કૃષ્ણ કહી સુવા ચાલ્યા ગયા. લજ્જાની આંખોમાં ઊંઘ નહોતી. એ વિચારી રહી, પવન ડોક્ટર છે, હવે તો એ બીજી છોકરી સાથે. એ બધું વિચારી ના શકી. સવારે જલ્દી પરવારી બધા અંબાજી તરફ જતી બસમાં એ ગોઠવાયા. સવિતાબેન અને નીલાબેન સાથે બેઠા અને બંને દોસ્તો સાથે બેઠા. લજ્જા સંકોચાઈને પવનની બાજુમાં બેઠી. વર્ષો પછી બંને સાથે બેઠા. કોઈ બોલી શક્યું નહીં. કલાક એક પછી બસ ચા નાસ્તા માટે ઊભી થઈ. બધા નીચે ઉતર્યા. લજ્જા ન ઉતરી. પવન તેની પાસેથી પસાર થયો તો એની સામે પણ ન જોયું. એના મનમાં એમ જ હતું કે પવન ડોક્ટર છે, મારી સાથે હવે એને ન ફાવશે. એવું વિચારતી બસમાં જ બેસી રહી. નીચે બંને દોસ્તો અને સવિતાબેન અને નીલાબેન ચા પીવા બેઠા. પવનને નીચે એકલો આવેલો જોઈ સાગરભાઈએ કહ્યું, પવન, લાજોને બોલાવ ચા માટે. ને પવન બસમાં ગયો. લજ્જા આંખો મીચીને બેઠી હતી. પવને ધીમેથી કહ્યું, લાજો. ને લજ્જા એકદમ ગભરાઈ ગઈ. એણે પવનની સામે જોયું. પવને કહ્યું, નીચે બધા તારી રાહ જુએ છે, ચા પીવા બોલાવે છે. લજ્જા ધીમેથી ઉઠી, પણ પવન વચ્ચે જ ઊભો હતો. લજ્જાએ એની સામે જોયું તો પવન હસી પડ્યો. લજ્જા સંકોચાઈને જવા લાગી તો પવન એનો હાથ પકડી લીધો ને બોલ્યો, ઓ લજામણીના છોડ, તું આટલી ગંભીર કેમ બની ગઈ? ક્યાં ગઈ તારી શરારત? લજ્જા બોલી, પવન, નીચે બધા રાહ જોવે છે, વચ્ચેથી ખસો. પવને કહ્યું, એક વાત કહું લાજો, તું તારા નામની જેમ જ્યારે શરમાય છે ત્યારે ખરેખર લજામણીના છોડ જેવી જ લાગે છે. હું અંબાજીથી દર્શન કરીને પાછો આવીશ અને મારા પપ્પાને કહીશ કે મેં એક લજામણીનો છોડ પસંદ કરી લીધો છે, જેની સાથે હું લગ્ન કરવાનો છે. ને લજ્જાએ પવનની સામે જોયું. એની આંખમાં આંસુ આવી ગયા. પવને લજ્જાને નજીક ખેંચીને એના કાનમાં કહ્યું કે, ઓ મારી લજામણી, આઈ લવ યુ. અને લજ્જા પવનને ભેટી પડી. પવને કહ્યું, લગ્ન પછી આપણે આપણા બગીચામાં એક લજામણીનો છોડ રોપીશું. લજ્જા હસી પડી. પવન લજ્જાનો હાથ પકડી નીચે ઉતર્યો. ચારેય વડીલોએ જોયું ને પછી એકબીજાની સામે જોયું ને બધા હસી પડ્યા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. મળીશું આગળના વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ.